મતદાનના મહાપર્વમાં લગ્નના અવરોધને દૂર કરી અનેક વરરાજા અને જાનૈયાઓએ મતદાન કર્યું હતું. અધિકારના મહત્વને સમજતા પાણીગેટ ભદ્ર કચેરી નજીક રહેતા મોહમ્મદ ફારૂક શેખના પરિવારમાં પુત્ર અને પુત્રીના નિકાહ હતા. પરંતુ મતદાનને કારણે આ નિકાહનો સમય સાંજનો કરી તમામ પરિવારજનો મતદાન કરવા પહોંચી ગયા હતા. મોહમ્મદ ફારૂક શેખ સાથે જેનું આજે લગ્ન છે તે ફરહાના બાનુ તથા મોહમ્મદ કામિલ रजाक शेख लग्न पहला मतदान करी अनोखी मिसाल कायम करी थी. नसीबदार हो कि आज इलेक्शन के दिन मेरा बेटा बेटी की शादी है और मुझे बहुत खुशी हो रही है और मुझे इसके लिए खुशी के लिए बहुत गर्व है. और हम इस अपने पीएम के लिए जो आज जो करना चाहते हैं हमारे गुजराती पीएम के लिए वो देश के लिए भी बहुत अच्छी बात है और हमारे सबके लिए भी बहुत अच्छी बात है. आज मेरे बेटे और कामिल रजा की शादी है और मेरी बेटी फरहाना की शादी है और हम लोग शादी का प्रोग्राम तो सुबह में था लेकिन वोटिंग के लिए हमने प्रोग्राम शाम को कर दिया है 6 बजे के बाद ताकि सब लोग आ सके और सब लोग पूरे मंतव्य से पूरे कर्तव्य के साथ इसका वोटिंग दे और एक पहला मतदान करेंगे उसके बाद भी हम निकाह खानी करेंगे. पहले वोट डालने आए हो बाद में निकाह करने वाला हूँ. मुझे इस बात की बड़ा खुशी और बड़े गर्व की बात है कि मुझे पहले वोट डालने मिला है. एक देश के पीएम के लिए मैं अपनी राय दे सकूं, वोट दे सकूं. मेरा निकाह तो दूसरी चीज है लेकिन पहले मैं मेरा अपना कर्तव्य निभाऊंगा जो मैं निभा चुका हूं और इसके लिए मैं आप सबको थैंक यू कहना चाहता हूं. और आप सभी वोट कीजिए, अपने देश के पीएम के लिए 100% वोटिंग कीजिए और अच्छा प्रधानमंत्री आप बनाइए. मेरा विचार तो ये है कि कुछ भी हो जाए, अगर आज तो शादी की बात है, अगर किसी के घर में कोई दुखी फंक्शन होता है तो भी उसको आना चाहिए क्योंकि इंसान का पहला फर्ज है अपने देश के प्रति और अगर देश के प्रति वो नहीं हो सकता तो वो किसी के प्रति नहीं हो सकता. तो मेरा मानना तो यही है कि सबको वोट देना चाहिए, 100% वोट मिलना चाहिए और अच्छे से अच्छा प्रधानमंत्री हम लोग को चुनना चाहिए. વડોદરા લોકસભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાનનો ઉત્સાહ સવારથી જ જોવા મળ્યો હતો. વડોદરા બેઠકના ઉંડેરા કોયલીમાં સવારથી જ લોકો મતદાન કરવા મતદાન કેન્દ્રો ખાતે પહોંચી ગયા હતા. મતદાન કેન્દ્રો ખાતે લાંબી કતારો જોવા મળી હતી. સૂર્યના પ્રકોપથી બચવા વહેલી સવારે ગ્રામજનોએ પણ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની આહુતિ. કોયલી ગામમાં રહેતા 102 વર્ષના નટવરભાઈ પટેલનો પરિવાર 5 પેઢીથી એક સાથે મતદાન કરે છે. આજે 102 વર્ષના નટવરભાઈ પટેલ સાથે ચીમનભાઈ પટેલ, અશ્વિન પટેલ સહિત પરિવારના સભ્યોએ મતદાન કરી મતદાન ન કરનારાઓને પણ શરમમાં મૂક્યા હતા. વોટિંગ શરૂ થયું ત્યારથી આઝાદ થયો ત્યારથી વોટિંગ ચૂંટણી સંસંગ હતો ત્યારથી વોટિંગ કરું છું અને મેં પહેલી યુપીમાં વોટિંગ કર્યું જમશેદમાં. ત્યાર પછી આ નટવરભાઈ મોતીભાઈ મારા મોટા ભાઈ છે એને 102 વર્ષ થયા છે અને એ પણ પહેલેથી અમે વોટિંગ કરે છે ભાજપમાં. શું તમારે કેટલા પેઢીથી જે તમારે વોટિંગ કરે કેટલી પેઢી છે? કઈ પેઢી? મારી 4 પેઢી. અમારો દીકરો અને ત્યાર પછી એમનો દીકરો. શું લાગે છે આ વખતે જે વોટિંગ જે કર્યું છે ને શું લાગે છે? આમ તો હવે તો ભાજપની જ છે ખાસ કરીને. કેવો જુસ્સા છે? ભાજપને વધાર્યું છે. તો જ મારા ફાધર શ્રી નટવરભાઈ મોતીભાઈની જોડે સવારે વાત કરવા મુજબ એમને કહ્યું કે આ 16મી લોકસભા છે અને 16મી લોકસભામાં 16 ચૂંટણીમાં મેં વોટ આપ્યું છે અને ઉત્સાહથી વોટ આપ્યું છે. પણ આ વખતનો જે ઉત્સાહ છે એ ખૂબ અલગ છે કારણ કે આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્રભાઈ જે પીએમ થવા જાય છે એ ઉત્સાહ અલગ છે અને ગુજરાતના દરેક નાગરિકોના પણ આ જ ઉત્સાહ હશે એવી હું આશા રાખું છું. એમનું આજે સવારે મને કહેવું હતું. અને બીજું કે માનનીય નરેન્દ્રભાઈ જો આટલી મોટી ચૂંટણી લડી રહ્યા હોય, આખો દેશ જેની પાછળ પાગલ થઈને દોડતો હોય તો ગુજરાતની પ્રજાને તો બીજું કંઈ કહેવાનું ના હોય કારણ કે ગુજરાતની પ્રજાએ બધી નાત જાત ભેદભાવ બધું સાઈડ પર મૂકી નરેન્દ્રભાઈને મેક્ઝિમમ વોટે જીતાડવા માટે અને ગુજરાતની 26 સીટ લાવવા માટે અને આખા ભારતમાં 300 સીટ લાવવા માટે જે નેમ હાથમાં લીધી છે તે બદલ આ દેશની 120 કરોડ પબ્લિકનો હું ખૂબ આભાર માનું છું.